ભાઈ કે મોદીજીએ 370ની કલમ કે 70 વર્ષે હટાવી કે આ કલમ વહેલી હટાવવાની જરૂર હતી. જો 370ની કલમ વહેલી હટાવી હોત તો મારા છોકરા અટાણે સફરજન ખાતા હોત. મોદીએ મોડું કરી દીધું. તો એની બાઈ કે તમને કે અહીંયા કોઈ દેતું નહોતું, કે અહીંયા હું માન જઈડી કે અહીંયા તમને કાશ્મીરમાં કોણ દેતી કે જોકે બધાય દેતી કે વહેલી 370ની હટાવી હોત તો હું કાશ્મીરમાં જ કરે. તો બાઈ કે હું 20 વર્ષથી આવી છું, આ સામે ડેલાની વંડી પડી ગઈ, એ વંડીના બેલા હજી 20 વર્ષ થયા તમે હટાવ્યા નથી. ટપીને આવવું પડે, ટપીને આવવું પડે. એ બેલા હટાવો ને પછી કાશ્મીરનો વિચાર છે. મિત્રો આવું છે બધું. અત્યારે માણસોને ભાઈ છે ને મગજ એવા થઈ ગયા છે, બધાને મફતનું ને આરામનું જોઈએ છે ને તૈયાર જડે તો મહેનત નથી કરવી. એ નાનું એવું મશીન ને આ બધું લોઢા લકડના વેલ્ડિંગ ને ટાંકા ને આન તેન મારે ને એવું કામ કરે. એ હાઈલે રાખે એનું પારવું પારવું. ગજના 50 રૂપિયા મજૂરી થતી હોય ને ત્યાં 200 રૂપિયા લઈ લે. મન પડે એ ભાવ લઈ લે. એ ગજનાનું એમ કરતા કરતા ધંધો હાલવા માંડ્યો. જે ઘરાક આવે એ મન પડે એ મજૂરીને ભાવ લઈ લે. ટાકા ટેપા મારે ઓ થતા હોય પૈસે લઈ લે, પૈસે થતા હોય 300 લઈ લે. એમ કરતા કરતા પછી પૈસા થવા માંડ્યા એટલે મોટું મશીન લીધું ને એમાંથી પ્રગતિ થવા માંડી, સારું હાલવા માંડ્યું. 1 મશીન લીધું ને 2 મશીન લીધા. ભાઈનો ધંધો મંડી ગયો ધોમ ધોકાર હાલવા. ભાઈ માંડ્યા બધાને લૂંટવા. પછી ભગવાનને એમ થયું, જોકે એને આગલા જન્મને થોડાક પાપ હશે, ભગવાનને એને પાડવો હતો ગમે એમ કરી, પણ આને કંઈક વાંકમાં લે તો પડે ને. એટલે ભગવાને એને બુદ્ધિ જેવી આપી કે 10 રૂપિયાનું કામની મજૂરી હોય અહીંયા 500 રૂપિયા લઈ લે. ખોટું કરે તો ભગવાન ભૂગે ને, નીતિ નિયમતા ઉપર હાલે તો ભગવાન એને મારી ના શકે. એટલે ભગવાને એને બુદ્ધિ જેવી ઉજેડી. એમ કરતા કરતા 5 લાખનું કારખાનું કર્યું, 10 લાખનું કર્યું, મંડી ગયું ધોમ ધોકાર હાલવા. પછી ભગવાને બુદ્ધિ મારી કે હવે આને હાવ પાડી જ દેવો છે. પછી રાતે એ હૂતો હતો, એ વિચાર આવ્યો 5, 10, 20 લાખ ભેગા થઈ ગયા. ભાઈને ઉતા ઉતા વિચાર આવ્યો કે કોયરું કે આપણે હવે કે આમાંથી મોટો પ્લાન કરીએ. કે એટલે હું આપણે ધંધો તો સારો હાલે છે કે મોટું કારખાનું કરીએ ને લોન લઈ લઈએ. પછી ભાઈ પાસે 10-15 લાખ ભેગા થઈ ગયા હતા મારી ઘરે આરામને. એ પછી એને પલાટ લીધો ને લોન લીધી ને એમ કરીને 2-3 લાખ રૂપિયા ઓલા 2-3 કરોડનું કારખાનું ચાલુ કરી દીધું. થોડાક દી આવેલું પછી ભગવાને એનું ચાલુ કર્યું. પછી જે ભગવાને પાડ્યો ને એ આ બધા ધૂતીને ભેગા કર્યા હતા ને એ બધા કાયદા હોવા ધંધો જ હાલતો બંધ થઈ ને ફેરાઈ ગયો. હવે કરવું શું કે ઘરાક આવતા નથી, ધંધો કામ મળતું નથી, વ્યાજના વ્યાજ ચડવા માંડ્યા. બેંક વાળા આવીને સીલ મારી ગયા, પૈસા ભરવાના નંબર, ખાવાનું કઈ વાહે વૈધું નહીં, મકાન હતા એ વેચાઈ ગયા. એટલે મિત્રો અનીતિનું એ અનીતિનું ને નીતિનું એ નીતિનું. અને મહેનતથી જે તમારા હકનું ખાવ ને એ લાંબો ટાઈમ હાલે. બાકી અનીતિનું આવે ત્યાં સુધી સારું લાગે, પછી કેમ વયું જાય ને એ તમને ખબર ના પડે. જાય ને તેથી હાવ દરિયા સુધી જાય, આવું બધું સાફ કરી નાખે. કાંઈ વાહે તમને મગજ ના હાલે ને એવું કરી નાખે. ભગવાનનો આ નિયમ છે. એટલે મિત્રો હંમેશા નીતિ નિયમતાનું લેવાય, આરામનું ના લેવાય.
માણા નથી કહેતા ભાઈની હરામની કાયા થઈ ગઈ, એના જેવું હે મિત્રો. એક ભાઈને અહીંયા લગ્ન હતા, તે કેટરસ વાળા કીધા છે, તે જમણવાર સારો કર્યો હતો એમ, ઘણી બધી આઈટમો આમ. તે એક આઈટમમાં નામ લખવામાં કેટરસ વાળાથી ગોટો થઈ ગયો સમજે. એ બધા જમવા વાળા એ નામ વાંચીને આમ તપી જાય, તરી જાય એમ, બીજું મળે લેવા એમ. પછી બધી મીઠાઈઓ આવેલી, આ એક મીઠાઈ ના આવેલી. પછી છેલ્લે ખબર પડી, જાન જમી લીધા પછી, બધાએ જમી લીધા પછી, આ મીઠાઈ કેમ વધી. તો બોર્ડ વાંચ્યો ને, તો એમાં ગુલાબ જાંબુને બદલે કેટરસ વાળાથી ગુલાબ જાંબુ લખાઈ ગયું સમજ્યા. એટલે બધા નામ વાંચી નામ ટપી જતા હતા. એના જેવું છે મિત્રો, એક ભૂલ થાય ને તો છેલ્લે સુધી નડે સમજ્યા. એટલે ધ્યાન રાખવું જિંદગીમાં છે ને, ભૂલ ના કરવી. જે કંઈ કામ કરો ને એ બધું સમજી વિચારીને કરવું, બાકી આના જેવું થાય. જો એક અક્ષરની ભૂલથી આખી મીઠાઈ પડી રહી, તો તમારી એક ભૂલથી આખી જિંદગી તમારી એમને પડી રહી. તો મિત્રો, ગમે એ કામ કરો, ગમે એ કંઈ નવું કોઈ વસાવો, તો 7 વાર વિચાર કરીને કરવું, એટલે વાંહે પછી પછતાવાનો વારો ના આવે. બાકી જો એક નાની એવી ભૂલની સજા તમને મોટા સ્વરૂપમાં મળે એમ. ભૂલ હોય નાનકડી તો એની સજા મોટી મળે. તો હંમેશા ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ તમે ગમે એ કાંઈ કાર્ય કરો તો 7 વાર વિચારી ને કરવાનું નથી. પહેલાંના વખતમાં ગયેલા 7 પેઢીનું વિચારીને કરતા, એને ક્યાં 7 પેઢી સુધી જીવવું હતું કે 7 પેઢી સુધી એને જોવું હતું. પણ જે કાંઈ કરતા ને એ બધું 7 પેઢીનું વિચારીને કરતા ને સમજી વિચારીને કરતા. અત્યારની પેઢીને શું આ ફાસ્ટ જમાનો આવી ગયો, 5G જમાનો, ફટાફટ ઓનલાઈન આ આંકડા નાખ્યા ને આ ફટ ટ્રાન્સફર. એટલે અત્યારે માણસો છે ને બધા ઓનલાઈન થઈ ગયા સમજ્યા. એટલે મિત્રો ચાલો મળીએ, હવે વિડીયો થઈ જાય લાંબો, મળીએ આવતા વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.